શરૂઆત કરીશું રૂપિયાના કારોબાર સાથે તો યુએસના જીડીપીના આંકડા પહેલા ડોલર ઇન્ડેક્સમાં વોલેટિલિટી જોવા મળી અને જ્યાં શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 1 પૈસા જેટલો મજબૂત થઈને 89.65 પ્રતિ ડોલરની સામે 89.66 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો અને ત્યારબાદ આપણે રૂપિયાના સ્તરો પર નજર કરીએ તો 89.71ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે અને ડોલર ઇન્ડેક્સ જોઈ લો 98ના સ્તરની આસપાસ અહીંયા આગળથી ડોલર ઇન્ડેક્સમાં કારોબાર ત્યારે જ વધુ ચર્ચા કરીશું એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી આપણી સાથે જોડાયા છે. જતીનજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને આપણે જે રીતની અત્યારે આ કરન્સીની ચાલની વાત કરીએ તો ડોલર ઇન્ડેક્સની પણ જે ચાલ જોઈ રહ્યા છે 98ની આસપાસ કામકાજ કરી રહ્યો છે. જીડીપીના આંકડા ઉપર હવે નજર અહીંયા આગળ બનેલી છે તો ડોલર ઇન્ડેક્સની ચાલ આપને કેવી લાગી રહી છે અને રૂપિયામાં ફરી થોડી એવી નરમાશ આપણને દેખાઈ રહી છે, મજબૂતી સાથે શરૂઆત ફરીથી થોડા નરમાશ સાથેનું કામકાજ, તો કઈ રીતે રૂપિયાની ચાલ રહી શકે? સરના જો લાસ્ટ વીક વોલેટિલિટીના સાથે આપણે ટ્રેડ કરતા જોયું તો રૂપિયાને 91ના લેવલ્સ ટેસ્ટ થયા પછી પ્રોબલી ઇન્ટરવેન્શન્સના કારણથી અને થોડુંક એફઆઈએસના જે પોઝિટિવ સાઇડના થોડા સંકેતો જે મળ્યા છે એના કારણથી રૂપિયાને જે છે થોડી તેજી મળી છે. મેઇનલી આઈ થિંક ઇન્ટરવેન્શન્સ પણ અને યુએસ ઇન્ડિયાના થોડા ટોક્સ કહેને કે થોડા પોઝિટિવ સાઇડ પર જતા દેખાઈ રહ્યા છે. એના કારણથી પણ આ રૂપિયાને થોડોક સ્ટેબિલિટી મળ્યો છે. એના કારણથી આપણે જોઈ રહ્યા છે કે રૂપિયાના અંદર હવે થોડુંક 91ના પાસે એક બેઝ સપોર્ટ જે છે એ ફોર્મેશન થતો દેખાઈ રહ્યો છે. હાયર સાઇડ પર કેટલું જશે, અરાઉન્ડ અબાઉટ 89 સુધી એસ્કેલેશન થઈ શકે છે, કેમ કે ત્યાંથી જે આપણે પડ્યા હતા તો રેપિડલી ટુવર્ડ્સ 91 સુધી ઝડપથી પડીને એક બેઝ સપોર્ટ હવે ફોર્મેશન થતો દેખાયો છે. તો 89 સુધી આપણે લેવલ્સ ટેસ્ટ કરવા જરૂર જઈ શકીએ છીએ. સાથે સાથે ડોલર ઇન્ડેક્સ પણ ક્યાંય ને ક્યાંય સપોર્ટ કરી રહ્યો છે. 99 પાસે બેઝ રેઝિસ્ટન્સ ફોર્મેશન છે. સો 89 તરફનું રૂખ દેખાઈ રહ્યો છે. ક્વેશ્ચન એ છે કે 90ના ઉપર પાછો યુએસડીઆઈઆર જાય છે કે નથી જતો. જો 90ના ઉપર નથી જતો તો 89 પહેલા ટેસ્ટ થશે, પણ જો 90ના ઉપર પાછો યુએસડીઆઈઆર ટ્રેડ થવા માંડે છે તો પાછું થોડુંક વીકનેસનું અહીંયાથી માહોલ બની શકે છે. ઓકે, તો રૂપિયા માટે 90ના સ્તર અહીંયા આગળથી મહત્વના છે. જો 90 ફરીથી ક્રોસ થાય છે તો 91 તરફ, અને જો આ નથી ક્રોસ થઈ શકતું તો 89 તરફ એક મજબૂતી તરફ આપણને રૂપિયો જતો દેખાઈ શકે છે. તો આ અત્યારે રૂપિયાની ચાલની થોડી અનિશ્ચિતતાઓ આપણને બનેલી દેખાઈ રહી છે. પણ ડોલર ઇન્ડેક્સનો એક સપોર્ટ અહીંયા આગળથી મળી શકે છે. ડોલર ઇન્ડેક્સ 99ની આસપાસ આપણે જોયો હતો, તે હવે 98ની આસપાસ કામકાજ કરી રહ્યો છે. હવે સોનાની આપણે વાત કરી લઈએ તો સોનાની તેજી આગળ વધતા કોમેક્સ ઉપર ભાવ $4,485 ઉપર પહોંચ્યા અને સ્થાનિક બજારમાં પણ આશરે 1%ની તેજી સાથે 1,38,000ને પાર કારોબાર જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે ભૌગોલિક તણાવ વધતા અને સેન્ટ્રલ બેંક તરફથી ખરીદારીનો સપોર્ટ મળતા સોનાની કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. જતીનજી, ફરી આપણે રેકોર્ડ સ્તરોની આસપાસ કારોબાર થતા જોઈ રહ્યા છે. સોનાની પહેલાં વાત કરી લઈએ, સોના ચાંદી બેઉ રેકોર્ડ સ્તરોની આસપાસ, પણ સોનામાં જે આપણે અત્યારે અહીંયા આગળથી મજબૂતી જોઈ રહ્યા છે, અત્યારે જે સપોર્ટ મળ્યો અને આ મજબૂતી આગળ વધતી દેખાય, ત્યાં કયું ફેક્ટર કામ કર્યું? મેઇનલી જો સોનાના માટે પરિબળો ક્યાંય ને ક્યાંય ફેડરલ રિઝર્વના તરફથી જે ઇન્ટરેસ્ટ રેટ કટ થવાના એક્સપેક્ટેશન હજી પણ વધી રહ્યા છે 2026ના અંદર જતા, એના કારણથી આ સપોર્ટ અને પ્રાઇસિંગ જે છે એ થઈ રહ્યું છે. ગ્લોબલી જોવા જઈએ તો પોઝિશનિંગ ડિડોલરાઇઝેશનના પાછળ કયા એસેટ્સ જે છે એ મહત્વના છે, તો બુલિયન્સ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ રેગ્યુલેશન પ્લે કરે છે સેફ્ટી નેટના હિસાબે. જો ડોલરમાં નહીં તો મેજર એસેટ એલોકેશન ક્યાં થાય, તો એના કારણથી જ ગોલ્ડ અને સિલ્વરને ક્યાં ને ક્યાં એલોકેશન મેજરલી સપોર્ટ થતા મળી રહ્યો છે. હવે આગળ ચાલતા મને લાગે છે મોમેન્ટમ હજી પણ થોડીક ફેવરમાં રહી શકે છે ગોલ્ડના જ અને બુલિયન્સના અંદર, કેમ કે ફ્રેશ બ્રેકઆઉટ્સ કન્ટિન્યુઅસલી આપણે જોઈ રહ્યા છીએ માર્કેટના અંદર અને સાથે સાથે લેવલ્સ પણ ઇઝીલી બ્રીચ થતા દેખાઈ રહ્યા છે. સો હું એમ માનીને ચાલીશ કે જ્યાં સુધી કોઈ સ્ટ્રોંગ રિવર્સલ નથી આવતા કે કોઈ એવા ડેવલપમેન્ટ નથી થતા કે જે ગોલ્ડ અને સિલ્વરના માટે ક્યાંય ને ક્યાંય નેગેટિવિટીના સાથેનું કંઈ ઉલ્લેખ બતાવતું હોય, જેવી રીતે ઇન્ડિયા યુએસના વચ્ચે ટ્રેડ ડીલ ફાઇનલાઇઝેશન થઈ જાય અને રૂપિયો બહુ વધારે સ્ટ્રોંગલી અહીંયાથી ક્યાંય ને ક્યાંય 88-87 સુધી જો આવી જાય તો તમને ધીરે ધીરે આપણા ઘરેલુ બજારમાં સોનાનો પ્રાઇસ ઢળતો દેખાઈ શકે છે. બટ મોરલેસ બ્રોડર ટ્રેન્ડ પોઝિટિવ છે. લેવલ વાઇઝ જોવા જઈએ તો હવે નવા હાઈસ આપણે બનતા જ જોઈ રહ્યા છે. ગોલ્ડના અંદર 1,38,000ના ઉપર આજે ટ્રેડ કરી રહ્યો છે. સો 1,40,000 થી દૂર નથી. 1,40,000 1,45,000 પાસે આઈ થિંક દિવાળીના જે ટાર્ગેટ રાખ્યા હતા એ 2-3 મહિનામાં જ આવતા દેખાઈ રહ્યા છે ઝરના.
આપણે જે દિવાળીના ટાઈમ પર જે આઉટલુક લીધો હતો 1 વર્ષનો. તો હજી પણ ટ્રેન્ડ પોઝિટિવ રાખતા બાઇંગ ઓન ડિપ્સનું રુઝાન નું ટ્રેન્ડ રાખીને 1,34,000 1,35,000 પાસે જ્યારે મળે ત્યારે જ એના અંદર બાઇંગ કરીને ચાલવું. હાયર સાઇડ પર 1,40,000 પાસે થોડું પોતાનું પ્રોફિટ બુક પણ કરી લેવું, જે બી લોંગ પોઝિશન હોલ્ડ કરીને ચાલતા હોય. ડિપ પર બાય કરવાની જ સલાહ છે અહીંયા હજી પણ. જ્યાં સુધી 1,32,000 ઉપર ટ્રેડ કરે છે ત્યાં સુધી બ્રોડર ટ્રેન્ડ શોર્ટ ટર્મમાં હજી પણ અહીંયાથી પોઝિટિવનો દેખાઈ રહ્યો છે. 1,40,000 1,41,000 પાસે રેઝિસ્ટન્સ લઈ શકે છે, કેમ કે કોમેક્સ પણ અહીંયા હવે 4,500 પાસે આવી રહ્યો છે. તો આઈ થિંક ત્યાં આગળથી થોડુંક લોંગ અનવાઇન્ડિંગ જેવું સિચ્યુએશન આવી શકે છે. ટેકનિકલ એક રિવર્સલ થોડુંક દેખાઈ શકે છે. સો 1,40,000 1,41,000 પાસે મળે અને સાથે સાથે કોમેક્સ પણ તમને 45,000 પાસે દેખાય તો થોડુંક પ્રોફિટ બુક કરીને બાય ઓન ડિપ્સનું સ્ટ્રેટેજી રાખો. નીચેમાં 1,32,000 ઉપર જ્યાં સુધી ટ્રેડ કરે છે ત્યાં સુધી શોર્ટ ટર્મમાં ટ્રેડ પોઝિટિવ. ઓકે, તો અહીંયા આગળથી એક જે સલાહ તમારા માટે બની રહી છે, ઘટાડે ખરીદી કરીને ચાલવાનું છે. એટલે 1,34,000ની આસપાસના સ્તર મળે છે તો ખરીદી કરીને ચાલો, અને 1,40,000 1,45,000ની કિંમતો મળે છે તો થોડું પ્રોફિટ બુકિંગ કરો, ફરીથી ઘટાડે ખરીદી કરો. આ રીતનો એક તમે સ્ટ્રેટેજી બનાવીને ચાલી શકો છો. તો આ સોના માટે એક સલાહ તમારા માટે બની રહી છે. હવે આપણે ચાંદીની પણ વાત કરી લઈએ તો ચાંદીમાં પણ સોનાને પગલે ખરીદારી આગળ વધતી દેખાય, અને ચાંદીની જ્યારે આપણે વાત કરીએ તો વૈશ્વિક બજારમાં $69 પાર કારોબાર પહોંચતો જોવા મળ્યો છે, 69.42 પર. અને સ્થાનિક બજારની વાત કરીએ તો રેકોર્ડ 2,15,000ની ઉપર 2,15,549ના સ્તરે કારોબાર. 2.5% આસપાસની મજબૂતી અહીંયા આગળથી આપણે 1.25% આસપાસની મજબૂતી અત્યારે જોઈ રહ્યા છે. અને ગઈકાલે રાત્રે આપણે જોઈએ તો ચાંદીમાં 4% મજબૂતી આવતી આપણને જોવા મળી છે. ચાંદીની આ મજબૂતીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો, અને જે આ ગઈકાલે મોટો ઉછાળો આપણને ચાંદીમાં દેખાયો છે એને માટે આપ કયા પરિબળો જોઈ રહ્યા છો, અને આગળ કેટલું ચાંદીની મજબૂતી આગળ વધી શકે? મોરલેસ મેક્રો બહુ મોટા ચેન્જીસ નથી, બેના માટે સિમિલર લાઇન્સ પર જ રહે છે. બટ સિલ્વર ક્યાંય ને ક્યાંય હવે એક પોતાના ફંડામેન્ટલ્સ પર થોડુંક ડ્રિવન રેલી વધારે છે. જે હિસાબથી ઇવીઝના અંદર એઆઈના અંદર સિલ્વરનું યુસેજ વધતું ગયું છે. ડોલર ઇન્ડેક્સના અંદર વીકનેસ છે. રૂપિયો ક્યાંય ને ક્યાંય બ્રોડલી જોવા જઈએ તો વીક છે. આ વર્ષે ઓલમોસ્ટ 5-6% હવે વીકનેસ હજી પણ પકડીને રાખ્યું છે. અને સાથે સાથે જ ઇન્ડિવિજ્યુઅલી સિલ્વરની ડિમાન્ડ જે છે એ બહુ સ્ટ્રોંગલી અપડેટ થઈ છે. તો આ બધી વસ્તુના કારણે સિલ્વર ક્યાંય ને ક્યાંય એક બ્રોડર ટ્રેન્ડમાં જોવા જઈએ તો પોઝિટિવ સાથેનો જ ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. હવે ટેકનિકલી જોવા જઈએ તો એક મેજર રેઝિસ્ટન્સ પાસે પાછું આવી રહ્યું છે $70 પાસે કોમેક્સમાં. અને આપણા ઘરેલું બજારમાં પણ આપણે જોવા જઈએ તો 2,15,000 પાસે એક બહુ હેલ્ધી સ્ટ્રોંગ, ઇનફેક્ટ હેલ્ધી તો નહીં કહું બટ મોર દેન આઉટ પરફોર્મન્સ રિટર્ન જે છે અહીંયા જનરેટ થયા છે 2025ના વર્ષમાં. સો આઈધર અહીંયા ટ્રેલ કરીને ચાલો પોતાની જેવી લોંગ પોઝિશન્સ છે, અને ન્યૂ એન્ટ્રન્સ જે છે એ નાના ક્વોન્ટિટીથી આના અંદર એન્ટ્રી લઈને ચાલી શકે છે કે જેને રેલી મિસ આઉટ કરી હોય તો. સો હાયર સાઇડ પર એસ્કેલેશન ક્યાંય ને ક્યાંય 2.25 સુધી હજી પણ જઈ શકે છે, અને $75નું ક્યાંય ને ક્યાંય આઉટલુક કોમેક્સમાં પણ બની રહ્યું છે. બટ જે હિસાબથી જેટલી સ્પીડથી રેલી ચાલી છે એટલા સ્પીડથી પછી રિવર્સલ આવવાનું પણ ઓલું બની જાય એના અંદર ચાન્સીસ. સો ટ્રેલિંગ એસએલ તમારું અહીંયા આગળ બહુ વધારે ફાયદેમંદ રહેશે. અને ટ્રેલિંગ તમારું સ્ટોપલોસ જે હવે રહેવું જોઈએ ક્યાંય ને ક્યાંય 2,09,000ના નીચે રહેવું જોઈએ. જો 2,09,000 નીચે આવે છે પ્રાઇસ તો મને લાગે છે ત્યાંથી શાર્પ કરેક્શન ટુવર્ડ્સ 1,95,000 સુધી પણ ડ્રોપ ડાઉન થઈ શકે છે. સો ટ્રેલિંગ એસએલ રાખો. ફ્રેશ એન્ટ્રી તો હમણાં ફિલહાલ તો નથી આપી રહ્યો, કેમ કે ઓલરેડી એલિવેટેડ છે, પ્રાઇસીસ બહુ હાઈલી એલિવેટેડ છે. થોડુંક માઇનર ડિપ આવી જાય ટુવર્ડ્સ 190-195 પાસે તો રીએન્ટ્રીનો વિચાર કરશું. અથવા થોડુંક બેઝિંગ ફોર્મેશન બની જાય હાયર લેવલ્સ પર અને પછી જો બ્રેકઆઉટ આવે તો એના અંદર પાછું ન્યૂ એન્ટ્રીનો વિચાર કરશું. ન્યૂ એન્ટ્રન્સ માટે વેઇટ કરવું જોઈએ. જે ઓલરેડી પોઝિશનમાં છે એ લોકો માટે મેં લેવલ્સ આપ્યા છે 2,09,000નું ટ્રેલિંગ સ્ટોપ લોસ લોંગ પોઝિશન માટે. ઓકે, તો ચાંદીમાં અત્યારે હવે નવી ખરીદીની સલાહ નથી, પણ જે તમારી પોઝિશન છે તો તમે ટ્રેલિંગ સ્ટોપ લોસ 2,09,000નો ધ્યાને રાખીને ચાલી શકો છો. અને આઉટલુકની જો આપણે વાત કરીએ તો 2,25,000 MCX ઉપર સિલ્વર પહોંચી શકે છે, અને $75ના કોમેક્સ ઉપર આપણે અહીંયા આગળથી સ્તર બનતા જોઈ શકીએ છીએ. તો આ આપણે આ લોંગ ટર્મની એક આઉટલુકની ચાંદીની વાત કરી છે. તો સોના ચાંદીની આપણે વાત કરીએ અને સાથે અહીંયા લઈશું નાનકડો બ્રેક, અને બ્રેક બાદ આપણે વધુ કોમોડિટીઝની ચર્ચામાં આગળ વધીશું.
બ્રેક બાદ કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને હવે આપણે જ્યારે 2025ના વર્ષના અંતિમ થોડા દિવસોમાં છે અને ત્યારે આપણે 2025ના પરફોર્મન્સની કોમોડિટીઝના પરફોર્મન્સની વાત કરીએ તો ઓવરઓલ અસેટ ક્લાસની અંદર કોમોડિટીઝ આ વખતે આ વર્ષે આપણને બાજી મારતી જોવા મળી છે. સોના ચાંદીની મજબૂતીની તો આપણે સતત વાત કરી છે. આજે આપણે વાત કરવાના છે બેઝ મેટલ્સની, કારણ કે 2025નું વર્ષ બેઝ મેટલ્સ માટે પણ સારું રહ્યું છે. તો બેઝ મેટલ્સની ચાલ કેવી રહી 2025માં એની ડિટેલ માહિતી લઈને મારા સહયોગી આરતી મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે. આરતી, 2025નું વર્ષ બેઝ મેટલ્સ માટે કેવું રહ્યું? જી, ખાસ કરીને વાત કરી લઈએ 2025નું બેઝ મેટલ્સ માટે ઓવરઓલ વર્ષ સારું રહ્યું છે. પછી પ્રિશિયસ મેટલ્સ હોય કે બેઝ મેટલ્સ બધામાં એક સારી ચમક આપણને આવતી દેખાઈ રહી છે. કોપરની વાત કરી લઈએ 39% અપસાઇડ આપણને બનતા દેખાઈ રહ્યા છે ઓવરઓલ 2025ની જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે ત્યારે. એલ્યુમિનિયમમાં જુઓ 16%ની અપસાઇડ બનતી દેખાઈ રહી છે. ઝિંકમાં 3.5%નું પરફોર્મન્સ જોયું છે. નિકલ થોડું નેગેટિવ છે, કારણ કે આપણે જોયું છે કે થોડાક ઓલમોસ્ટ વર્ષના 6 મહિના બાદ આપણને કોન્ટ્રાક્ટ જે છે તે ફરી એકવાર શરૂ થતો જોવા મળ્યો હતો, એટલે ત્યાં થોડા મ્યુટેડ વોલ્યુમ આપણને બનતા દેખાયા હતા. પણ લેડમાં જો 1.5%ની તેજી આપણને આ વર્ષ દરમિયાન બનતી દેખાઈ રહી છે, એટલે સારું પ્રદર્શન ઓવરઓલ 2025માં મેટલ્સનું રહેતું દેખાઈ રહ્યું છે. સ્પેસિફિક કોપરની જો વાત કરી લઈએ તો અહીંયા પણ આજમાં પણ એક સારી ખરીદારી બનતી દેખાઈ રહી છે. LME પર ભાવ લગભગ $12,000 પ્રતિ ટનની નજીક રેકોર્ડ ઊંચાઈએ પહોંચતા દેખાઈ રહ્યા છે. સાથે જ એપ્રિલ 2025માં આપણે જોયું હતું કે કોમેક્સમાં ભાવ ઓલ ટાઈમ હાઈ પર પહોંચતા દેખાયા હતા. મુખ્ય ખાણોમાં જે વીજળી ખોરવાઈ છે અને મર્યાદિત પ્રોજેક્ટ ગ્રોથની અસર આપણને ખાસ કરીને કિંમતો પર બનતી દેખાઈ રહી છે, એટલે સપ્લાય ડિસ્ટ્રપ્શન મોટો મુદ્દો અહીંયા રહેતો દેખાઈ રહ્યો છે. ચીલી, ઇન્ડોનેશિયા અને પેરુમાં જે વિક્ષેપો છે એને કારણે પણ કિંમતોમાં આપણને વધારો થતો દેખાઈ રહ્યો છે. નવા પ્રોજેક્ટ્સમાં મોટા રોકાણના અભાવે 2050 સુધીમાં જો આપણે વાત કરી લઈએ તો અહીંયા જે ડેફિસિટ છે તે 19 મિલિયન ટન રહેવાની અપેક્ષા બનતી દેખાઈ રહી છે. એટલે 2050 સુધી જેમ અત્યારે ચાંદીમાં આપણે જોઈ રહ્યા છે કે ડેફિસિટની ચિંતા છે, કોપરમાં પણ આવનાર વર્ષોમાં ડેફિસિટની ચિંતા આપણને વધતી જોવા મળી શકે છે. સામે ડિમાન્ડની વાત કરી લઈએ ઈવી ગ્રીડ અપગ્રેડ ડેટા સેન્ટર્સ તરફથી માંગ સતત ને સતત વધતી દેખાઈ રહી છે. ચાઇના તરફથી થોડી ડિમાન્ડ જે છે તે નબળી આપણને જોવા મળતી દેખાઈ રહી છે અને ઓવરઓલ જો વાત કરી લઈએ તો વર્ષ 2009 બાદ સૌથી સારું વાર્ષિક પ્રદર્શન કોપરમાં આપણને આવતું દેખાયું છે, જે 2025નું વર્ષ કહી શકાય કોપરનું આપણને સારું રહેતું દેખાયું છે. ડોક્ટર કોપર આપણે કહીએ છીએ એ આ વર્ષ દરમિયાન આપણને પરફોર્મન્સ એનું તેવું જ રહેતું દેખાઈ રહ્યું છે. એલ્યુમિનિયમની વાત કરી લઈએ સ્પેસિફિક તો અહીંયા 2025નું જે વર્ષ છે તે પણ થોડું સારું રહેતું દેખાયું હતું. LME પર કિંમતો 3.5 વર્ષના ઉપલા સ્તરની પાસે પહોંચતી દેખાઈ. સાથે જે મોન્ઝાબિક છે એમાં મોઝલ સ્મેલ્ટર જાળવણી હેઠળ મૂકવામાં આવશે, એટલે થોડા સમય સુધી જે આ સ્મેલ્ટર છે તે અહીંયાથી બંધ રહેતી જોવા મળશે, એટલે અહીંયા પણ પ્રોડક્શનને લઈને થોડી ચિંતા આવતી જોવા મળી શકે છે. નવેમ્બર એન્ડ સુધી આપણે જોયું છે કે મુખ્ય જાપાની બંદરો છે એમાં ઇન્વેન્ટરી ખાસ કરીને ઘટતી દેખાઈ રહી છે. સામે ડિમાન્ડ વધારે છે. વૈશ્વિક ઉત્પાદક દેશ જે છે ચાઇના, એમાં વાર્ષિક 45 મિલિયન ટન ઉત્પાદન મર્યાદા સુધી હવે આપણને તે પહોંચતું જોવા મળશે, એટલે ત્યાં એક પ્રોડક્શન વધી રહ્યું છે. સામે ડિમાન્ડને લઈને જે આપણે જોઈ રહ્યા છે કે અપસાઇડ બનતી દેખાઈ રહી છે, પણ સપ્લાય અને પ્રોડક્શનમાં થોડી ઘણી ચિંતા એલ્યુમિનિયમ માટે પણ બનતી દેખાઈ રહી છે. તો 2025નું વર્ષ તો આપણે કોપર એલ્યુમિનિયમ માટે સારું રહેતું જોયું જ છે, પણ કદાચ 2026નું વર્ષ પણ આ જે ફંડામેન્ટલ બની રહ્યા છે એને લીધે સારું રહેતું દેખાઈ શકે છે. જી આરતી, આ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. ત્યારે આપણી સાથે જતીનજી પણ જોડાયેલા છે અને જતીનજી, આજના પણ કારોબાર ઉપર આપણે નજર કરી લઈએ. એક સીમિત રેન્જમાં પોઝિટિવિટી સાથે જ લગભગ મોટાભાગની મેટલ્સ અહીંયા આગળથી કામકાજ કરતી જોવા મળી રહી છે. નિકલ જે છે 2 દિવસથી એક સારી મજબૂતી બતાવી રહી છે અને 0.5% આસપાસની મજબૂતી કોપર પણ અહીંયા આગળથી દર્શાવી રહી છે. તો નિયર ટર્મ અને જે આપણે અહીંયા આગળથી આવનારા વર્ષની પણ વાત કરી રહ્યા છે, તો નિયર ટર્મ અને લોંગ ટર્મ માટે આપ મેટલ્સમાં ક્યાં આગળ સારી તક જોઈ રહ્યા છો? મેટલ્સના અંદર જો ઝરના આમાં ટોપ પિક્સની વાત કરીએ આપણે કે પછી કયા વસ્તુઓ આના અંદર પ્લે કરશે રોલ, તો ડોલર ઇન્ડેક્સની જે નરમાશ રહી છે એના કારણથી તો સૌથી મોટું આપણને ફોર્મેશન દેખાયું છે કે જેના કારણથી આ વર્ષના અંદર બેઝ મેટલ માર્કેટ એક સારા અમથા રેલી સાથે જ ટ્રેડ થતા દેખાયા છે અને ગેઇન્સ પણ જે છે ક્યાંય ને ક્યાંય હોલ્ડ કરી રહ્યા છે. આઈ મીન એમ નથી કે રેલી આવ્યા પછી તરત જ પ્રોફિટ બુકિંગ આવી ગયું અને એના પછી રેલી ફેડ આઉટ થઈ જાય છે.
રેલી હોલ્ડ પણ કરે છે અને સાથે સાથે જ સ્ટેબિલિટી સાથે આગળ વધતી દેખાઈ રહી છે બેઝ મેટલ માર્કેટના અંદર. સો સિલ્વર પ્લસ બેઝ મેટલ આ થીમ જે છે એ આગળ ચાલતા 2026માં હજી પણ મને લાગે છે આ કન્ટિન્યુ રહેવી જોઈએ અને બેઝ મેટલના અંદર આઉટ પરફોર્મન્સ જે છે 2026ના અંદર વધારે દેખાતું રહેશે. અને કોપર સહિત આપણે જો જોવા જઈએ તો કોપરના સાથે સાથે જ એલ્યુમિનિયમ અને ઝિંક જે છે એ બહુ વધારે સારા લાગી રહ્યા છે. ટોપ 2 પિક્સ અને કે ટોપ 2 કાઉન્ટર્સ આના અંદર જોવા જઈએ તો કોપર અને એલ્યુમિનિયમ રહેશે મારા હિસાબથી. એલ્યુમિનિયમના અંદર ઓપોર્ચ્યુનિટીઝ બહુ સારી બનતી દેખાઈ રહી છે. 285 પાસે હમણાં શોર્ટ ટર્મમાં જોવા જઈએ તો 292 સુધીના લેવલ્સ તમને એસ્કેલેટ થતા જોવા મળવા જોઈએ. આરતીએ જે હિસાબથી હમણાં આખો ઉલ્લેખ બતાવ્યું છે કે બેઝ મેટલ માર્કેટનું આઉટ પરફોર્મન્સ કેવું રહ્યું છે કે સાયક્લિકલી જે ડિમાન્ડ હમણાં ઓટોમોબાઈલ્સના તરફથી કહી લો કે બેઝ મેટલનું ચાઇના તરફથી જે ડિમાન્ડ આગળ ચાલતા જે વધતું દેખાશે આ બધી વસ્તુના કારણથી અને સપ્લાય ડિસ્ટ્રપ્શનના કારણથી રાઇઝ જે છે એ ક્યાંય ને ક્યાંય અહીંયા હજી વધતી જ દેખાશે બેઝ મેટલ માર્કેટના અંદર. લેવલ વાઇઝ અગર હું વાત કરી લઉં તો 280ના ઉપર શોર્ટ ટર્મમાં જ્યાં સુધી એલ્યુમિનિયમ ટ્રેડ કરે છે ત્યાં સુધી પોઝિટિવ સંકેતો છે. 292 સુધીના ટાર્ગેટ માટે થઈને એલ્યુમિનિયમના અંદર રિટેલર્સ માટે બહુ સારું પ્રોડક્ટ રહી જાય છે એલ્યુમિનિયમ, કેમ કે એના અંદર એલ્યુમિનિયમ પણ પ્રોડક્ટ છે. કોપર શું છે થોડુંક મોટું લોટ સાઇઝ છે તો રિટેલર્સ એનાથી થોડુંક દૂર જ રહે છે. બટ યસ ટ્રેકિંગ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે ડોક્ટર કોપર જે છે. સો 1080ના ઉપર જ્યાં સુધી ટ્રેડ કરે છે ત્યાં સુધી ઓવરઓલ બ્રોડર ટ્રેન્ડ પોઝિટિવ છે અને હાયર સાઇડ પર 1135 1140 આવતા દેખાશે ઇન ધ નેક્સ્ટ 1 વીક ઓર સો. સો પોઝિટિવ સાઇડના જ સંકેતો છે ઝરનામાં. બેઝ મેટલ માર્કેટ પર આઉટલુક મારું પોઝિટિવ જ છે. ઓકે, તો બેઝ મેટલ્સ ઉપર પોઝિટિવ આઉટલુક અને ખાસ કરીને એલ્યુમિનિયમ ઉપર ખરીદી કરીને ચાલવાની સલાહ અને એલ્યુમિનિયમમાં 292 સુધીના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલી શકો છો. કોપરમાં પણ એક પોઝિટિવ વ્યૂ બની રહ્યો છે અને 1135થી 1140 સુધીના ટાર્ગેટ કોપરની અંદર એકાદ સપ્તાહમાં બંધા જોવા મળી શકે છે. તો આપણે બેઝ મેટલ્સની વાત કરી. હવે ક્રૂડ ઉપર નજર કરી લઈએ તો ક્રૂડ ઓઇલમાં ગઈકાલની ખરીદારી આગળ વધતા દેખાય અને બ્રેન્ટના ભાવ $62 પાર પહોંચ્યા બાદ ત્યાંથી થોડો ઘટાડો આવ્યો અને 61.93ની આસપાસ આપણે એક કામકાજ જોઈ રહ્યા છે. $5 જેવું નાઇમેક્સ ઉપર પણ નરમાશ જોવા મળી રહી છે. $57ની આસપાસ અહીંયા આગળથી કિંમતો અને ફ્લેટ કામકાજ MCX ઉપર આપણે જોઈ શકીએ છીએ 5225. તો અહીંયા આગળ US અને વેનેઝુએલા વચ્ચે તણાવ વધતા કિંમતોની અંદર એક મજબૂતી આવતી જોવા મળી હતી, પણ આ મજબૂતી પણ થંભવાની હોય એ રીતના સંકેતો અહીંયા આગળથી મળી રહ્યા છે. જે રીતે આપણે બ્રેન્ટ અને નાઇમેક્સમાં $5નો ઘટાડો જોઈ રહ્યા છે, તો કઈ રીતે આપ ક્રૂડને જોઈ રહ્યા છો જતીનજી? ક્રૂડનું માર્કેટ એઝ ઇટ ઇઝ બહુ ડેલિકેટ થઈ ગયું છે, કેમ કે જે હિસાબથી નેગેટિવ ન્યૂઝનો અસર તરત પડી જાય છે એટલું પોઝિટિવ સાઇડના સંકેતો બહુ વધારે એને પુશ નથી આપી શકી રહ્યા. જે હિસાબથી US ને વેનેઝુએલાનું ઇશ્યુઝ બનતા દેખાઈ રહ્યા હતા એના હિસાબથી છેલ્લા 2 દિવસથી સારી એમથી બાઇંગ દેખાઈ રહી છે. આજે થોડુંક ફ્લેટિશ નોટ પર ટ્રેડ કરી રહ્યો છે. બટ આપણે આઈ થિંક દર સપ્તાહે આપણે ડિસ્કશન કર્યું છે જેના કે ટેકનિકલી જોવા જઈએ તો એક બેઝ રેન્જના અંદર ફસાયેલો છે. 5000ના પાસે જ્યારે બી આવે છે ત્યારે બાઇંગ આવે છે. 5300-400ના આજુબાજુ સેલિંગ આવી જાય છે. સો એ પ્રોપરલી જેને બી ફોલો કર્યું છે એને અહીંયાથી ફાયદો થયો હશે, કેમ કે 5000 5050 પાસે પાછું આવ્યું હતું. 3 દિવસ કન્ટિન્યુઅસલી ત્યાં ટ્રેડ થયું. 4950ના નીચે ટ્રેડ નથી થયો અને આપણો સપોર્ટ જે હતો એના ઉપર જ બરાબર ત્યાં આગળ ટેકો લઈને હાયર સાઇડના 5200-5200ના ઉપરના આપણે બેઠા છે. સો છેલ્લા 2 દિવસના અંદર સારા અમથા ગેઇન્સ પણ મળ્યા છે. હવે આ લેવલ્સ પર શું કરું તો થોડું વેઇટ કરવું પડશે. પાછું તમને જો 5150 5100ના વચ્ચે મળે ત્યારે એના અંદર રીએન્ટ્રીનું ટેકનિકલી એક બનતું દેખાઈ રહ્યું છે. હાયર સાઇડ પર અહીંયા 5300 સુધીના લેવલ્સ જે છે એ બનતા દેખાઈ રહ્યા છે. તો 5300ના ઉપર જો ક્લોઝિંગ આવવા માંડશે તો જ પાછું 5450-5500નો આઉટલુક બનતો દેખાશે, અથવા પાછું 5150-51 પહેલા આવશે. સો વેટ એન્ડ વોચ કરો. અગર એડવાઇસ ફોલો કરી છે તો અહીંયા સારા અમથા ગેઇન્સ મળ્યા હશે અને હવે થોડુંક વેઇટ કરવું પડશે લોઅર લેવલ્સમાં પાછું રીએન્ટ્રી માટે. ઓકે, તો ક્રૂડમાં હવે થોડી વેઇટ કરવાની સલાહ બની રહી છે અને 5100ની આસપાસ જ્યારે પહોંચે છે ત્યારબાદ હવે એન્ટ્રી કરવાની તક બની શકે છે અને તો 5300નો ટાર્ગેટ તમને જોવા મળી શકે છે. તો એક રેન્જ જે આપણે વાત કરી રહ્યા છે
5,5100થી લઈને 5,400ની આસપાસ ક્રૂડ આપણને કામકાજ કરતું જોવા મળી રહ્યું છે. નેચરલ ગેસ ઉપર હવે નજર કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતોમાં પણ મજબૂતી આવતી જોવા મળી છે અને નેચરલ ગેસ લગભગ 2.5%ની આસપાસની મજબૂતી, 2.5%ની ઉપરની મજબૂતી 360ના લેવલ્સ આપણે જોઈ શકીએ છીએ. નેચરલ ગેસ માટે જતીનજી આપની કઈ રીતની સલાહ રહેશે? તો કાઉન્ટર થોડું વોલેટાઇલ છે ઝરના. બેઝિકલી અહીંયા વિન્ટર સેશન્સ બહુ વધારે કોલ્ડ નથી અને થોડું પ્રાઇઝિંગ પણ થઈ ચૂક્યું હતું ઓલરેડી, જ્યારે 500 સુધીના લેવલ જેને ટચ કર્યા હતા ઓલમોસ્ટ 10-12 દિવસ પહેલા. ત્યારબાદ એના જે પ્રોફિટ બુકિંગ આવી છે, કેમ કે વિન્ટર સેશન્સ બહુ વધારે કોલ્ડ નથી, સો ડિમાન્ડ વાઇઝ થોડુંક અહીંયા ઇશ્યુઝ છે. ફોર્મેશન જોવા જઈએ તો થોડાક હજી પણ વીકનેસના જ દેખાઈ રહ્યા છે. જ્યાં સુધી 380ના ઉપર ક્લોઝિંગ નહીં આવે ત્યાં સુધી બ્રોડર ટ્રેન્ડ જે છે એ ક્યાંય ને ક્યાંય થોડુંક વીક જ દેખાઈ રહ્યું છે. ટેકનિકલી એક બાઉન્સ બેક જરૂર આવી શકે છે 375 સુધી. સો જે ટેકનિકલી અગર કઈ બાઉન્સ માટે પ્લે કરતું હોય તો એના માટે સલાહ રહેશે કે 362ના ઉપર પ્રાઇઝીસ ટ્રેડ કરે, જે હમણાં 361 પાસે છે. 362ના ઉપર જો પ્રાઇસનું બ્રેકઆઉટ થઈ જાય તો તમે તરત બાય કરી શકો છો. સ્ટોપ લોસ જે તમારું રહેશે 355ના નીચેનો રહેશે. સ્ટ્રિક્ટલી સ્ટોપ લોસ ફોલો કરવાનું છે આના અંદર, કેમ કે બહુ વોલેટાઇલ કાઉન્ટર છે અને હાયર સાઇડ પર 370-375 સુધી તમે આના અંદર પ્લે કરી શકો છો. ઇટ ઇઝ જસ્ટ અ ટેકનિકલ બાઉન્સ, બીજું કોઈ વધારે એના અંદર અપડેટ નથી પોઝિટિવ સાઇડના. સો રિસ્કી થોડું એસેટ છે અને એના અંદર ઓપ્શન્સ પણ છે, મિની કોન્ટ્રાક્ટ્સ પણ છે, તો પોતાના રિસ્કના હિસાબે આના અંદર ટ્રેડ લેવું. 362ના ઉપર દેખાય પ્રાઇસ ત્યારે બાય કરો. 355 સ્ટોપ લોસ, 370-375 વચ્ચે ટાર્ગેટ રાખીને ચાલો. ઓકે, તો અહીંયા આગળ એક રિસ્કી અહીંયા આગળથી જે કોમોડિટી છે પરંતુ અહીંયા આગળથી એક ટેકનિકલ કોલ ખરીદી કરીને ચાલી શકો છો. 362ની ઉપરથી ખરીદારી કરો 362 પરથી, 355નો સ્ટોપ લોસ અને 373થી લઈને 375ના કાઉન્ટર ટાર્ગેટ અહીંયા આગળથી તમને બનતા દેખાઈ શકે છે. તો નેચરલ ગેસમાં ખરીદી તરફનો વ્યૂ. અને ત્યારે જ જતીનજી આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા બદલ આપનો આભાર. તો સાથે જ કોમોડિટી લાઈવમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.